મિત્રો નમસ્તે। આજે 15મી ઓગસ્ટ એટલે કે અમારા ગામમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી જે સ્કૂલમાં કરાવવામાં આવી હતી। તો આજે ચાલો આપણે સૌ મળીને કાર્યક્રમ અને વિદ્યાર્થીની નિકાલસાઓ નિહાળીએ। તો આ અમારા દયાળ ગામની સ્કૂલ છે, જેમાં બેનો પોતાનું અભિનય જે વક્તવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે। તો જો આ બાળકોની એક સમજણ શક્તિના આધારે કેવી રીતે 15મી ઓગસ્ટની જે કહેવાય છે ને કે આપણો દેશ મહાન ભારત દેશ જનગણ મન કે એકતાવાળો આપણો લોકપ્રિય દેશ, જેમાં આ બાળકોનું અભિનય જે ખૂબ જ સાંસ્કૃતિક અને ગરબા અને રાસ અને અભિનય પ્રસ્તુત કરી રહી આ નાનીઓ બાળકીઓ પોતાના જુઓ આ સાંસ્કૃતિક પહેરવેશ જે આજે દેશને ભારત દેશની આ સંસ્કૃતિને આધારે આ કાર્યક્રમ બાળકો નિહાળી રહ્યા છે અને લોકોને પણ તેનું આદર્શ જળવાય એવી રીતે આ બાળકીઓ પોતાનું અભિનય અત્યારે રજૂ કરી રહી છે ગ્રામજનોની સમક્ષ। તો ત્યાર પછી આવે છે મેરે દેશ કે વતન કે લોગ, જે આર્મી આપણા દેશ માટે જે લોકો આર્મીની લડત લડી રહ્યા છે અને સુરક્ષા માટે બોર્ડર ઉપર જે પોતાનું કર્તવ્ય નિભાવી છે અને આપણે અત્યારે ઘરે આપણે સુરક્ષિત રહીએ। તો આવા અનેક કાર્યક્રમો જે આ કાર્યક્રમની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। તો તમને દેખાય છે બાળકો પણ બેઠા છે અને પાછળ જે ઊભા છે તે તમામ ગ્રામજનો છે જે એકઠા થયા છે જોવા માટે આ કાર્યક્રમ કે અલગ અલગ બાળકોનું અભિનય વક્તવ્ય રજૂ કરે છે। મિત્રો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। જો વિડીયો પસંદ આવે તો એક દેશ માટે થઈને આ વિડીયોને શેર કરજો અને બને એટલું એક લાઈક કરજો, કારણ કે આજે 15મી ઓગસ્ટ છે અને આપણો આ દેશ આઝાદ થયો હતો। તો આ કાર્યક્રમ તમે નિહાળો। જો કે મિત્રો આમાં તમને મ્યુઝિક સંભળાશે નહીં, કારણ કે આ મ્યુઝિક હું સંભળાવીશ તો અમારી ચેનલમાં કોપીરાઇટ આવવાની સંભાવના છે, એટલે આ મ્યુઝિક મેં આમાં ઓફ રાખેલું છે। નકરા જે કાર્યક્રમ અત્યારે શરૂ છે તે મ્યુઝિક ઉપર શરૂ છે, સંદેશે આતે હે। તો આ જે આમાં બે ભારતના સૈનિકો અને સામે જે આતંકવાદીઓ હોય છે તેના, તો સૌ મળીને આજે આપણે 15મી ઓગસ્ટના દિવસે સૌ સલામી આપી અને આપણો દેશ જે મહાનમાંથી મહાન કહેવામાં આવે છે, આપણા રાષ્ટ્રીય તહેવારોમાંથી આપણા મુખ્ય 3 છે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ અને 26મી જાન્યુઆરી અને ત્રીજો છે ગાંધી જયંતિ। આ જે એવા તહેવારો છે જે ભારત દેશ અથવા બીજા કોઈ પણ દેશમાં પોતાનું ધ્વજવંદન કરતા પણ હોય છે, પણ આ દરેક સ્કૂલની અંદર બાળકોની અંદર રહેલી આવડત કલા કૌશલ્ય દ્વારા આ શીખવવામાં આવતું। ત્યારબાદ કાર્યક્રમ પૂરો થયો અને દરેક બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અમારી શાળા દ્વારામાં। તો આજે બાળકો બધા જ ભોજન કરી રહ્યા છે અને થાકી પણ ગયા હોય। હવે અહીંયા કાર્યક્રમ પૂર્ણ થયો અને બાળકો ભોજન કરીએ તો ભોજનની અંદર શીણા અને રવો હતો। તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં। થેન્ક યુ।